અહીંયા પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે અને આપણને સાબિત કરવાનું કીધું છે કે APB પ્લસ ખૂણા AOB બરાબર 180 થશે। તો પક્ષ એટલે કે જે આપણને આપેલ છે, શું આપેલ છે કે PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે। સાધ્ય એટલે જે શોધવાનું છે, શું શોધવાનું છે કે ખૂણા APB પ્લસ ખૂણા AOB બરાબર 180। ઓકે, હવે એની સાબિતી માટે અહીંયા આપણને એક વાત ખાસ યાદ રાખજો કે કોઈ પણ વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક એકબીજાને લંબ હોય છે। ઠીક છે, માટે અહીંયા ત્રિજ્યા છે AO, એ કોને લંબ હશે? એના ઉપર દોરેલ સ્પર્શક એટલે કે AP ને। ઠીક છે, અને બીજી ત્રિજ્યા છે OB લંબ, એનો સ્પર્શક છે PB। ઠીક છે, માટે AOP બરાબર 90 નો ખૂણો બનશે અને OBP એ બી 90 નો ખૂણો બનશે, બરાબર। હવે આપણને ખબર જ છે કે અહીંયા ચતુષ્કોણના ચારે ખૂણાના માપ કેટલા હોય છે? 360। તો હવે અહીંયા ચતુષ્કોણ છે APBO બરાબર 360, માટે ખૂણા APB પ્લસ ખૂણા PBO પ્લસ ખૂણા BOA પ્લસ ખૂણા AP, એક મિનિટ, ખૂણા OAP બરાબર 360। હવે અહીંયા A અને B એટલે કે A અને B એ 90 ખૂણા માટે ખૂણા APB પ્લસ PBO એટલે કે 90 આપેલ છે, BOA ખૂણા BOA પ્લસ OAP તો ખૂણા A આ 90 થઈ ગયો બરાબર 360, માટે ખૂણા APB પ્લસ ખૂણા BOA પ્લસ 90 ને 90 કેટલા થઈ જશે? 180 બરાબર 360, માટે ખૂણા APB પ્લસ ખૂણા BOA બરાબર 360 પ્લસ 180 બરાબરની બીજી સાઈડે જશે તો -180, માટે ખૂણા APB પ્લસ ખૂણા BOA બરાબર 180 ડિગ્રી। ઠીક છે, તો આપણને આ જ કીધું છે કે APB અને AOB ને BOA પણ કહી શકીએ, બરાબર 180 થશે।